હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માન્યું છું ફરી એકવાર આજના સુંદર દિવસને માટે અને ફરી એકવાર દેવનું વચન તમારી આગળ લાવી રહ્યું છે. જે પવિત્ર આત્મા આ દિવસોમાં મને જે બતાવે છે તમારી આગળ રજૂ કરું છું. માર્કની લખેલી સુવાર્તા બાઇબલમાં કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, બીમાં માત્ર વિશ્વાસ રાખ. બાઇબલ એવું કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. અહીંયા એક એવી વાત લખવામાં આવી છે કે જ્યાં સભાસ્થાનના અધિકારી જેની દીકરી મરણતોલમાદી થઈ હતી અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે અને એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે મારી દીકરીને માટે સાચાપણાનું કાર્ય કરો. અને એ જ સમયની અંદર એ સભાસ્થાનના અધિકારી જે અધિકારી હતો તેના ચાકરો તેને આવીને એવું કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, રાઈટ, શી ઇઝ ડેડ નાવ, તે મરી ગઈ છે. અને એ જ સમયે એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને વચન આપે છે અને એવું કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. એટલે એવું કહેવા માગે છે અહીંયા કે ઘણીવાર મનુષ્યના જીવનમાં ઘણી બધી બાબતો સંપૂર્ણ રીતે શું થઈ જાય છે, ઇટ ઇઝ ઓવર, ખલાસ થઈ જાય છે, બંધ થઈ જાય છે. એમ કહે છે કે સંપૂર્ણ રીતે નાશ પામે છે. અને એ જ સમયની અંદર પ્રભુનું વચન આપણને એવું કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. ઘણીવાર મનુષ્યના જીવનમાં, આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે, દુઃખ આવે છે, તકલીફ આવે છે, સંકટો આવે છે, બીમારીઓ આવે છે, ફાઇનાન્સિયલ તકલીફો પડે છે. અને એ સમયની અંદર મનુષ્ય તરીકે ઘણીવાર આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ અને એવું લાગે છે કે હવે સંપૂર્ણ રીતે શું થઈ ગયું છે, ઇટ ઇઝ ફિનિશ્ડ નાવ, પૂરું થઈ ગયું છે, ખલાસ થઈ ગયું છે. અને એ જ સમયે બાઇબલનો ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સમયે કાર્ય કરે છે કે જ્યારે મનુષ્યની દ્રષ્ટિમાં સંપૂર્ણ રીતે શું થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે, ખલાસ થઈ ગયું છે. મનુષ્યને એવું લાગે છે કે તેઓ હારી ગયા છે, તો નિરાશ થઈ ગયા છે, હવે કશું થઈ શકશે નહીં. અને એ જ સમયે ઈશ્વર મનુષ્યના માટે અદ્ભુત કાર્ય કરે છે, ચમત્કાર કરે છે. બાઇબલ એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગયા અને મરણ પામેલી દીકરીને તેમણે સાજી કરી. અને બાઇબલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે એમ કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. એમ તમારા જીવનોમાં પણ જ્યારે એવી સમસ્યા આવી છે, તકલીફો છે, દુઃખ છે, બીમારીઓ છે, મુશ્કેલીઓમાંથી તમે પસાર થઈ રહ્યા અને તમને એવું લાગે છે કે હવે મારી પાસે કોઈ જ વિકલ્પ રહ્યો નથી અને હવે બધું પૂર્ણ થઈ ગયું છે, બધું ખલાસ થઈ ગયું છે, ચારે બાજુ અશાંતિ છે, ચારે બાજુ દુઃખો છે, ચારે બાજુ તકલીફો છે. એ જ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલનો ઈશ્વર વચન આપે છે અને એવું કહે છે કે માત્ર વિશ્વાસ રાખ બીમાં. ત્યારે જો તમે દુઃખી છો, જો તમે તકલીફમાં છો, જો તમે સંકટમાં છો, જો તમે ડરની અંદર જીવી રહ્યા છો, મુશ્કેલીઓમાં જીવી રહ્યા છો, ત્યારે બાઇબલનો ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે તમારા અને મારા પાપોને માટે કાલ્વારી ક્રુસ પર પોતાનું બલિદાન આપી દીધું, તમારા અને મારા પાપોને માટે, સમસ્ત જગતના પાપોને માટે એમણે ક્રુસ પર પોતાનું બલિદાન આપી દીધું. તમારા શરીરને કંઈક લોહીની ટીપી બેવડાવી દઈને બાઇબલ એમ કહે છે કે તમને તારણ આપ્યું, તમને શાંતિ આપી, તમને આનંદ આપ્યો, તમને જીવન આપ્યું, તમને સાજાપણું તેના નામમાં પડે છે. અને એ જ ઈશ્વર આજે પણ તમારા જીવનમાં કામ કરવાને માટે તૈયાર છે. ફક્ત એક જ છે કે બીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરજો. તો તમે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તમને એવું લાગ્યું છે કે કોઈ નથી, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આજે પાછા આવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો. અને બાઇબલનો ઈશ્વર કે જ્યાં સંપૂર્ણ રીતે જીરો છે, જ્યાં સંપૂર્ણ રીતે ડાર્કનેસ છે, ત્યાંથી તમારા જીવનમાં એક નવી ઉત્પત્તિ સર્જન કરશે અને ઈશ્વર તમને બચાવશે. કારણ કે એ જ ઈશ્વર છે કે જે ઈશ્વરે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યું, તમને પ્રેમ કર્યા, તમને બચાવવાને માટે પોતાનું જીવન આપી દીધું છે. એ જ ઈશ્વર તમારા જીવનમાં આનંદ લઈને આવશે, શાંતિ લઈને આવશે, સાજાપણું લઈને આવશે અને તમારા માટે અદ્ભુત મોટો ચમત્કાર કરશે. અને ત્યારે જ થશે કે તમારે બાઇબલ પ્રમાણે બીવાનું નથી, પણ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાનો છે કે જે બાઇબલનો ઈશ્વર છે કે જે તમને પ્રેમ કરે છે અને તમને જીવન આપવા માગે છે. ત્યારે મારી તમને વિનંતી છે અને હું તમને દેવના વચન દ્વારા એક જ બાબત કહીશ કે વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર કરો અને ઈશ્વરની શાંતિનો, ઈશ્વરના આનંદનો, ઈશ્વરના ચમત્કારનો, ઈશ્વરના સાજાપણાનો તમને અનુભવ થશે. આમેન.